મિત્રો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે ગાડી ભરીને સિટીમાંથી આવ્યા હતા પંપે, અને પંપે ગાડી રાખી અને અત્યારમાં મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને આંખોમાં જોઈ શકો છો આખી રાતનો ઉજાગરો છે। અને અત્યારે આપણે જવાનું છે સાણંદ, આ ગાડી લઈને CNG, અને સાણંદથી આપણે ગાડી ભરવાની છે કંઈક આ બાજુની તે ક્યાંનું છે પ્રોપર કીધું પણ હું ભૂલી ગયો। તો જઈએ સીધા સાણંદ અને જોઈએ કેટલા ટાઈમમાં ગાડી ભરે છે અને ક્યાંની ભરે છે એ પણ બતાવું। તો બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। ભાઈ જુઓ, અહીંયા આપણું વાઇસર તો ભરાઈ ગયું અને બિલ પણ આવી ગયા। તો હવે અહીંયાથી જઈએ આપણે ખાલી કરવા માટે, અને આપણે ગાડી ભરાઈ છે હળવદ અને સાપકડા કરીને છે, બે જગ્યાનો માલ ભરે છે। તો જો આપણે પાણીની બોટલો બધું કમ્પ્લીટ ભરી લીધું। તો હવે અહીંયાથી નીકળીએ મિત્રો। આપણે સાણંદથી ગાડી ભરીને નીકળ્યા હતા, કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા, ખાલી પાછળ આઈસર રાખ્યું હતું આપણે જમવા માટે। તો જમી લીધું હવે, એટલે કોઈ ટેન્શન જેવું છે નહીં। તો જમી વમીને આપણે નીકળી ગયા છીએ અને અત્યારે જસ્ટ ચૂડીનું ટોલ નાકું ક્રોસ કરી લીધું, ચૂડીવાળું, અને હવે પહોંચવા આવ્યા છીએ હળવદમાં। તો આપણે પહેલો પોઈન્ટ ખાલી થશે હળવદમાં, અને હળવદ ખાલી કરી અને પછી બીજી એક ખાલી કરવા જવાનું છે અમદાવાદ, બે જગ્યાનો માલ છે આજુબાજુનો। તો બતાવું તમને આગળ હળવદ ક્યાં ખાલી કરીએ છીએ અને કેટલા ટાઈમમાં આપણે પહોંચીએ છીએ એ પણ કહું, અને હળવદનો નજારો પણ બતાવું। બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। તો ભાઈ જુઓ, આપણે પહોંચી આવ્યા હળવદ, અને આ હળવદનું માર્કેટ યાર્ડ ક્રોસ કરીએ છીએ અત્યારે, જોઈ શકો છો। અને આપણે પેલી ગાડીમાં કાચ ઉપર ક્રેક છે, એટલે ક્રેક આવે છે, અને આનો કાચ કમ્પ્લીટ છે, એટલે આમાં વિડીયો બનાવવાની મજા આવે, જોઈ શકો છો। તો જઈએ આપણે ખાલી કરવા, જોઈએ કેટલા ટાઈમમાં ખાલી કરે છે। જો આપણે ફર્સ્ટ પોઈન્ટ ખાલી કરીને નીકળી આવ્યા અને જઈએ છીએ આપણે બીજી ડિલિવરી ખાલી કરવા માટે। બીજી ડિલિવરી ખાલી કરવા જવાનું છે આપણે મંગલપુર। તો બતાવું તમને આગળ મંગલપુર, અહીંયા માલણિયાદથી આગળ આવેલું છે। તો અત્યારે આપણે હળવદ અંદર પહોંચી આવ્યા છીએ, આગળ ફાટકેથી લઈ લઈએ રાઈટ સાઈડ। તો મિત્રો જુઓ, આપણે ગાડી ખાલી કરી અને નીકળી આવ્યા હળવદમાં, મંગલપુર ખાલી કરી અને બીજું એક હતું ત્યાં આગળ ખાલી કરી, અને ખાલી કરીને અત્યારે પછી આવ્યા હાઈવે ઉપર। તો આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ, અને અત્યારે આપણે સુલડીનું ટોલ નાકું પણ ક્રોસ કરી લીધું છે। અને 2 દિવસથી મતલબ એટલી ખેંચી હતી ગાડી કે ઊંઘ જ પૂરી નથી થઈ। એના હિસાબે સૂઈ ગયો તો ગાડી ખાલી થઈ ત્યાં સુધી। તો એના હિસાબે હું ગાડી ખાલી થતી હતી એ પણ ન બતાવી શક્યો આજે, કે ગાડી ખાલી થતી હતી એ પણ ન બતાવી મેં। તો કંઈ નહીં, હવે ચાલે જઈએ, અને હજી આપણે જમવાનું પણ બાકી છે। તો આગળ માલવણની આજુબાજુ ક્યાંક જમી લઈશું, અને પછી જમી વમીને આગળની જર્ની સ્ટાર્ટ કરીશું। તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। મિત્રો જુઓ, આપણે જમીને નીકળ્યા ત્યારના કન્ટિન્યુ ડ્રાઈવ કરતા હતા, અને અત્યારે વાગી ગયા છે રાતના 2:15, અને આપણે પહોંચવા આવ્યા છીએ અસલાલી સર્કલ। તો આપણે ગાડી હવે રાખી દઈશું પેટ્રોલ પંપ ઉપર પાર્કિંગમાં, અને જતા રહીશું ઘરે। તો જોઈએ હવે કાલે ક્યાંની ટ્રીપ રહેવાની છે આથી, તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે। તો મળીએ બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે। ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય માતાજી, જય મેલડીમાં।